માંડવી રોકડિયા હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત ગીતા સપ્તાહનો પ્રારંભ. શ્રીમદ ભાગવત ગીતાનો શુભારંભ 7 જૂનના રોજ બપોરે તાપી નદી પર રોડ પર આવેલા રામજી મંદિરથી પોથયાત્રા નીકળી હતી. માંડવી નગરમાં આવેલા હનુમાન ફળિયા ખાતે રોકડિયા હનુમાનજી મંદિરે રોકડિયા હનુમાનજી ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત ગીતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. કથા સપ્તાહના પ્રથમ દિવસે વહેલી સવારે મહાપૂજા કરી ભગવાનની સ્થાપના કરવામાં આવી. બપોરે તાપી નદી રોડ પર આવેલા રામજી મંદિરથી ભજન કીર્તન સાથે પોથયાત્રા નીકળી. ભગવદ્ ગીતા સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા ભાગવતાચાર્ય ગોપાલદાસજી મહારાજે બળદગાડામાં બિરાજમાન કરી મેઇન રોડ થઈ બજાર વિસ્તારથી હનુમાન ફળિયા ખાતે રોકડિયા હનુમાન મંદિરે પહોંચ્યા હતા. પોથયાત્રામાં યુવાન વડીલો બહેનો મોટી સંખ્યામાં જોડાયા. કથા તારીખ 7/6/2025 પ્રારંભ કરવામાં આવ્યો છે અને 13/6/2025 રોજ વિરામ થશે. કથાનો સમય બપોરે 3:39 થી 6:30 અને રાત્રે 8:30 થી 10:30 સુધી ચાલશે. ભાગવત ગીતા સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે દરેક ધર્મના ભક્તો વડીલો બહેનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ રોકડિયા હનુમાનજી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે. મારું નામ ભાગવતાચાર્ય ગોપાલદાસજી મહારાજ. અમે દર વર્ષે અલગ અલગ તીર્થોમાં હરિદ્વાર, જગન્નાથપુરી, કાશીની અંદર કથા કરતા હોઈએ છીએ અને અહીંયા રોકડિયા હનુમાનજી મહારાજનું યુવક મંડળ છે એમના પવિત્ર ભાવથી અને માંડવીની આ બધા જ ભાવિક ભક્તોને આ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય એ માટે આપણે ભાગવત ભગવાનનું આયોજન કરેલું છે. આજના શુભ દિવસે શનિવારે આપણે કથાનો ભવ્ય પોથયાત્રાથી પ્રારંભ કર્યો છે અને માંડવીના બધા જ ભક્તજનોને, માતાઓ, બહેનાઓને એ વિનંતી, એ પ્રાર્થના છે કે બધા જ વિપુલ સંખ્યામાં આવી અને આ ભાગવત ભગવાનના જ્ઞાનનો લાભ લે, પોતાના જીવનની અંદર ખૂબ પ્રગતિ થાય. માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધા જ આ કથાની અંદર આવે તો આ કલિકાલનું જે પાવન અમૃત છે એને બધા જ લાભ લઈ શકે અને યુવક મંડળનો જે સનાતન ધર્મ પ્રત્યેનો ભાવ છે એ પરિપૂર્ણ થાય એવો આ કથાનો હેતુ છે. જે આ કથા વિરામ ક્યારે થશે? આ કથાનો વિરામ થશે શુક્રવારે 13 તારીખે અને ત્યારે ભવ્ય પોથયાત્રા દ્વારા જ આપણે આ કથાની પૂર્ણાહુતિ કરશું. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.